આ ડોહો એ ચારના જ્યાં છે દયણું લેવા હવે આવે તો સારું છે ઘેર ખરા તડકે પછી મારા રોટલા ઘડવા બેહવાનું બચારો મારો છોકરો ભૂખ્યો થશે હમણાં આવશે રમીન ડોહાને તો આખી જિંદગી જતી રહેવાય પણ ભોન ના પડી કે ટાઈમસર ઘેર જવું અને ટાઈમસર હું દયણું બધું લાવીને આલું બચારો મારો છોકરો રમીન થાકીને આવશે મારા દીકરોમાં લાડકો આવ્યો ફોન કરું ઈનો આયા હોય તોય સારું હતું એટલે આવ્યો મારો છોકરો મારા છોકરાને ફોન કરવા દેજે મને તો હલો દીકા હેલો. બેટા ચેટલે હતું ઘેરાય ને મારા છોકરા હા આવી ગયો બેટ દડો રમું છું મમ્મી. હા બેટા જલ્દી આવી જા હા આવું જલ્દી. ભૂખ નહીં લાગી તને હા બહુ લાગી યાર પેટમાં તો એવા બિલાડા ને ઉંદરડા બધું બહુ દોડે છે. હા જલ્દી આવી હું બનાવું જમવાનું કંઈક બરાબર આવું. હા ઓહો મારો બટો મારો ટપુડો આ ઘઉંના રોટલા ખાતો નહીં. હવે ઘઉંને અત્યારે રોટલીઓ બને પણ આજે તો પેલા આપણે ઘંટું બંધ રાખ્યું છે દેવતા મેલ્યું. હવે ઘંટીએ જાય તો લોટે ચમનો મળે અધરાઈવાનો દાઢો હવે કરવું શું આ મધીન કહો કે શીરો બીરો બનાવી દે હાટર ગરી થોડું ખાશે છોકરો મારો હસમ થાય ઘી બી નાખીને બધા લસલો શીરો મારો લાડક વાળો છોકરો ગામમાં કોઈનું છોકરું નહીં એવું મારો છોકરો છે ચેટલો મોનીતો છે મારો બેટા ના ખવડાય મસ્ત તાજો મજો કરો છે અત્યારનો છોકરો કયો મોના મારા ટપુડા જેવો તો કોઈ છોકરું નહીં અત્યારે ખબર છે કહું કે બેટા લાટલું યાર ના કે બાપા હમણાં આવ્યો હવે એને આઈસ્ક્રીમ બાઈસ્ક્રીમ ખવડાવો છો આઈસ્ક્રીમ શ્રીખંડ બીખંડ ખવડાય મસ્ત કરી દો કારણ કે મારો છોકરો મોની તો એટલે બાપા કહેવું પડે આ પાસ થાય ને એટલે પેલો આઈફોન લાવેલો છે કેવો પેલો નવો નીકળ્યો છે ને 15 ટિપ્ટિંગ કરો એવો હવે આપણે તો યાર તો હવે મારે તો ચાલાવે ડબલો મારા છોકરાને મસ્ત આમ ડબલું સારું લઈ આલું સેલ્ફી બેલ્ફી મારો દેખાવડો છોકરો આપણા રાજભાઈ એટલે આપણા જેવો છોકરો હોય ગામમાં કોઈનું છોકરું નહીં એવું મારું છોકરું છે મોની તો છે આ છેડા આઈસ્ક્રીમને શ્રીખંડનો ડબલો લેવાનું મધીને તુંય ખા કે આપણે કેટલું જીવ્યા હશે આ છોકરા પાસે તો જીવવાનું છે પાછું મારે લે હેડ આ તો શ્રીખંડ લઈ આલવાનું હા હારું ખાતર લઈ જવાનું ખેતર આવજે તો બેટા એ આવજે તો શું થયું જાડુ બા? આ જરાક પેણ ગુણ મેલ્યા ને ખાતરની ખેતરમાં વાયદ મેલવાની ત્યાં હું આ જમાનાનો મોણા માથે કોથરું મેલીને જતો હશે મારા બાપાએ મને આટલી ટુમાકડી નહીં માથે મેલાઈ નહીં અડવા દીધી અને તમે મને કહો છો આટલી કુણ માથે મેલીને તમે પેણ મેલવાનું કહો છો. શું છોકરો બગાડી માર્યો શું છોકરો પેલા તો ઓમ સેજ કોમ કહે ને તો લાવો બાપા લઈ જાઉં લાવો બાપા પેલું કરું હું મારી રીતે કરી લઈશ હો. ના, જા મેલાવ નહીં માર મેલાવું તું જા ને પછી લાગુ તને જા હું મારી રીતે કરી જબરું લઈશ. યાર. ટપકા તો હાલવા પડશે આજકાલના છોકરોને એના મા બાપને હાલવા પડશે મારે ઓહો જવા દે ડોહા ચો રહ્યો ડોહો સી ખબર મારો છોકરો ભૂખ્યો થયો હશે બેચારો આવશે ને તો હમણાં મમ્મી ખાવાલ કરી જશે આ દેખાય હવે થોડો ધોળું ધોત્યું આયા ઓહો તો ઘંટીએ જો તો પેલા તો ઘંટું બંધ હવે શું કરીશું લોટ તો મળ્યો નહીં દોડે તારા રવિવાર ને આજ શું દડાયો હા તો છોકરો ખાશે લાલ્યો આપણો તો શું કરીએ હું બહારથી ચોક લઈ આવું હવે લોટ માંગવા જશો તમે લઈ આવો એટલા શું દાડા આયા છે પણ રવિવારના દાડો લોટ કોણ હાલે આ વાડકી વ્યવહાર કરીએ હા, તો લાવ દીશું હતો શું હા, કહ્યું? એ જે વાત વાડકો લેતા એવું લઈ આવો હેડ. પેલા એમ કરજો એમના ઘરે જાજો અને એમના વાટકામાં જ લેતા આવજો કારણ કે એમના વાટકો આપણે એ જ ભરી ના દેવાનું એવું કરીશ નહીં હું તો ઓધરી તું બધું બીજું તૈયાર કરવો લોટ લઈને આવે હેડો હું બનાવવાનું શાકભાજી બનાવું કશું કરવું નહીં જો લોટ લઈને આવું ને પૂરીઓ બનાવી દે બટાકા શાક બનાવી દે હું લઈ આવું શ્રીખંડ પૂરી બટાકા શ્રીખંડ ઉનાળામાં લ શીરો તો શીરો ડોગા આવી ગરમીમાં શીરો ખવાય રે તળી છોકરાને જવાય ખવડાવવાનો છે આપણે ચો ખાવા શું નહીં આ છોકરાને આ શીરો ખવડાવે ખરા ઉનાળામાં ઘી ના ખવાય અલ્યા કેટલું હુકાઈ ગયો છે ખબર છે આ મારો એકનો એક છોકરો હુકાઈ ગયો ઘી બી ખવડાવ્યો તો આમ પઠ્ઠા જેવો થાય એ હુકાઈ જો ના કહેવાય હેલ્ધી કહેવાય તંદુરસ્ત કહેવાય છોકરો આપણો એટલે તો ખવડાવવાનું છે તમે જાજો વાતો ના કરો હોયથી જો ઓહો. તી વાતોડી આ તો હદ વગર ના જલ્દી આવજો પાછા હા આયો આ લાલ્યો કેટલે રહ્યો આ હવે તો સુધી બીજું કરું કો ગરમી છે શું ગરમી છે હો શું ગરમી છે પાપ તારું પ્રકાશ જડે જા ધર્મ તારો સંભાળ રે એ તારી નાવડી ને ડૂબવા નહીં દઉં એ તારી બેડલી ને બુડવા નહીં દઉં
જાડેજા રે અને એમ તોરાલ કેસજી ઓહો મારો તો ડોશી ઘેર નહીં આજ ઓહો આવો રાજભા આવો બહુ દાડે ભૂલા પડ્યા બુડો બહુ દાડે ભૂલા પડ્યા બરા, આબુ પડ્યું એમ કહો, આબુ પડ્યું મારે. પાણી પાણી પીશો તા ના આ તો ઘેરથી જ હેડીને આવ્યો તમારે તો. ઓહો કેટલી ગરમી છે બુડો થોડુંક તો પીવો ના ચાલશે ચાલશે, ઘેર જઈ પી લેશું પાછું. કશો વાત વાત જોડે એમ છે ને કે દેવતા મેલ્યું કેવાય એવું નહીં, પણ કેવું પડશે. આવ્યો છું તો કેવું પડશે. બોલો વાત જોડે એમ છે કે ખબર હતા અમારા પપુડાને લાગી છે ભૂખ, બાજરીનો રોટલો ઘરે ઉતરતો નહીં અને ઘરમાં થઈ રહ્યો છે લોટ અને દેવતા મેલ્યું હોય પેલું ઘંટુય બંધ થઈ ગયું છે. હવે આવું કરવું તો કરશું. આ રવિવારને દાઢે કોની પાસે લોટ માગો? મેં કીધું તમે પાડોશી એટલે લાવો લે ભાઈ જરીક લોટ ભરી આલો થારો એમ. લોટ લેવા આવ્યા છો ઓવે ઓ લોટ લેવો છે. શાનો લોટ જો ઘઉંનો ભાઈ સાહેબ, ઘઉંનો જ ના, બાજરીમાં ટીંગનો તો ખાઈ શકતા. હો બુડો શું વાત કરું ઘઉંનો લોટ તો મારે આજે નથી ઘેર ના આલો તો ના પાડી દો ને, પણ ખોટે ખોટું શું કામ બોલો છો? અલ્યા ભાઈ ના લવાની ચો વાત છે પણ બાજરીનો પડ્યો છે થોડો ઘઉંનો મારે ડોશી બે દાડા હી બડ્યું ગયો છે એના પિયરમાં ગઈ છે તે મારે ધરાવવાનો વેત નહીં પડ્યો ઘઉં પડે હા બાજકું લઈ જવું છે બોલો ઘઉં બાબા ઘઉં તો મેં નાખ્યા છે ઘંટીએ, પણ ઘંટું બાંધશે દેવતા મેલું કરવું હું એટલે તમે તો વાટ લોટ લેવા આવ્યો વાટકી. અલ્યા ભાઈ આ તો કે મારે થોડી એ ધર્મશાળા હા વાત કરે છે તે આ બે દાડા પહેલા પેલો જાડુ ભાઈ આવ્યો બોલો કે વાડકી શાક આલો પેલો શાક આલ્યું 2 દિવસ પછી પાછો પેલો આપણો પાડોશી ગુલ્યો મારો બેટો તેલ લઈ ગયો બાટલી ભરી તેલ લઈ ગયો મારો બેટો હજુ પાછું હાલવા નહીં આવ્યો બુડા ધર્મશાળા ખોલી હોય બધાય મારા જ ઘેર હેડે આવા બધાય મારા જ ઘેર હેડે આવા આ મારા પપુડિયાને બાજરીનો રોટલો ઘરે નહીં ઉતરતો પૈસા એટલે લેવા આવ્યો છું. અલ્યા રાજભા બાજરીનો ઘરે ઉતારાવો પડે હવે બધા ભીખ માંગવાના ના હોય વાત કરે છે તે છોકરાને આવો બધા તમે મોઢે ચડાયો છે વાત કરે છે પાછો તાડ જેવો થઈને ઉભો છે હવે તો કઈક એનું કઈક કરો કરવાનું જ છે, પણ આ જરીક આમ આ રોટલો નહીં ઉતરતો ઘરે એટલે ભાઈ જરીક લેવા આવ્યો છું. બીજું બધું તો સંભાર જ છે. છોકરો મારો તમને કેવો છે? દેવરૂપ જેવો છે, દેવરૂપ જેવો તાળ જેવો છે, પણ હવે એના સંસ્કાર તમને તો ખબર છે ને મારા જેવો છે. ઓહો, બહુ મોઢે ચડાયો છે મને બધી ખબર છે કશો વાંધો નહીં. હવે અલ્યા ભૂડો આ તમારો છોકરો છે ને આવા ઉંમર લાયક થાય અને હુરીએ ચડાવો હુરીએ અલ્યા લખુબા હુરીએ નહીં ઘોડીએ બોલો, ઘોડીએ ચડાવવા જેવો થયો છે. તમારે શું જીભ લપસી જાય છે ભાઈ સાહેબ? અલ્યા ભાઈ હુરીએ જ કેવું પડે ને લોટ માગવાના દાઢા આવી ગયા છે તો પછી ચોહી તમે ગોળીએ ચડાવવાના છો અલ્યા ભાઈ લખુબા એવું નહીં, આ ઘંટાની પ્રોબ્લેમ છે, ઘંટું બંધ છે ભાઈ સાહેબ. તમારે આલો છે કે નહીં આલો લોટ? અને ખબર નહીં પડતી શુક્રવારે ઘંટું બંધ હોય તો ગુરુવારે આગલે દાડે હજવું ના પડે વાત કરે અલ્યા ભાઈ અમારી મધી દરાવાનું ભૂલી જઈ આગલે દાડે હું મિલ્યા હતો તો જઈ. મારા ડોશી છે ને મારા ડોશી બહાર ગઈ છે એટલે અને મારે બાજરીના રોટલા અમે તો કાયમ બાજરીના રોટલા ખાવાના અમારું એક ઘઉં બહુ ના આવે વાત કરે છે તે કોઈક મહેમાન પરુણો આવે તો જ ઘઉંની પૂરી બનાવવાની બાકી બાજરીના રોટલા એક તંબા જેવો પડે ને 3 દાડા સુધી હલે નહીં રોટલા તો અમે ખાઈએ છીએ, હું માં ડોહી બેવ બરોબર. આ છોકરા નહીં ભાવતું એટલે કરવું પડે. હવે ખવડાવો પડે ટેવ પાડો ઓહો રાધા એક વાત તમને કહું આ છોકરાને છે ને તમે મોઢે ચઢાવ્યો છે ને બુડો મોઢે ચઢાવ્યો છે ને બુડો એક દાડો છે ને તમારા છે ને જોયા જેવી થવાની છે એવા દાઢા આવશે ને કે એકેય બાજુનો તમે ડાયરો બુડો લખુબા મારા છોકરાને મેં જેટલો પ્રેમથી ઉછેર્યો છે ને અને ઘેર એ બધું લેલા તૈયાર છું બરોબર. એ કહે કે બાપા તો આ લેવાનું એમ કે બાપા મારા આ ખાવું હાથ મિલાય વસ્તુ એની. મારો છોકરો એમ કે ને કે બાપા પેલું જોઈએ છે અભનો તારો, તો અભનો તારે ઉતારવા તૈયાર છું. એટલે મારો લાડકો આ છોકરા વિશે હું છું ને ખરાબ કોઈનું ખબર તો નહીં, સમજ્યા કે નહીં? કશો વાંધો નહીં આવશે વખત આવશે તેડે જોયું જશે બરોબર છે. એટલે મારા છોકરા વિશે ખોટી ચડમરી કવાની રવા દો. આખું ગામ વાતો કરે છે શું વાતો કરે છે કે રાજભાન છોકરો ચડિયાતો છે, લાડક વાયો છે, એવી જ ને બીજું શું વાતો કરે છે? અલ્યા લાડકો આવ્યો પણ એટલો જિદ્દી છે ને મારો બેટો કે વાત જ ના થાય. ઓહોહો, આ બધી ટેવો તમે પાડી છે અને એક દાડો તમારા ટેવો છે ને પાડેલી બધું ભોગવવાના દાડા આવશે
યાદ રાખજો આ લખુભાડા વચનો યાદ રાખજો. કશો વાંધો નહીં. વાગ્યું તો એટલે જોયું જશે. આજે મારા છોકરા વિશે હું કશું ખબરવા માંગતો નહીં. આ લોટ મારે નહીં જોતો. હું છે ને શિખંડનું ડબલું લઈ આવીશ. શિખંડને પેલું શું કહેવાય ખીર બનાવીને દૂધનું ખવડાવીશું. પણ અમે ખવડાવીશું. નહીં જોતો તમારો વાટકી લોટ. મારા છોકરા વિશે હું છે ને આટલું હોભરી નહીં લઉં. વાંધો નહીં રાજભા, પણ આ તમે જે વૈત્ર કરો છો ને પાછળ થોડાક છોકરાને વૈત્ર કરતા શીખવાડો. હવે આ મારા છોકરાનો વૈતરો કરવાની જરૂર નહીં. એનો બાપો જીવ છે હજુ તો. હું નહીં હોય ને તારે જોયું જશે. એટલે મારા જીવતા જીવત મારા છોકરાને કશું કરાવવા માંગતો નહીં. સમજી લીધું? કશો વાંધો નહીં, તમે નહીં હોય તો તમારો છોકરો લોટ માગવા આવશે. જાઓ. કશું ના માગે, બધું મેલીને જવાનું. શું કેટલું જ પ્રોપર્ટી છે. આ તો શું વાડકી લોટ માગવા આવ્યો. આમાં તો મારા છોકરા વિશે મને ચડાવે છે. આ લખુબા જરીક કશું કેવું નહીં મારે. હેડો આવજો. આવજો. હો કઈલો કુંભાર ગધાડે ના ચઢે પણ ઠોકર વાગશે ને તારે ખબર પડશે. રાજભાઈ બહુ મોનીતો કરી દીધો છે, બહુ મોનીતો કર્યો છે. કશો વાંધો નહીં, કશો વાંધો નહીં. આવ્યો વૈત્ર કરે છે ને પાછળ એના છોકરાને જો વૈત્ર કરવાના દાઢા ના આવે ને હો જોઈશું જોઈશું, અમે જોઈશું. મારો બેટો બહુ ખોંડ ખાય છે પાછો. પાછો કે મારો લાડકો આવ્યો. મારા છોકરાનો આમ નહીં કહેવાનું, મારો બેટો વાડકો લઈને લોટ માગવા આવે છે. અને પાછો દાદાગીરી તો જો. ઓહો બાપ દાદાની દાદાગીરી છે ભાઈ. કશો વાંધો નહીં, કશો વાંધો નહીં, એ તો હોય. લખુભાઈ એમને શું સમજા હે? આ મારા છોકરાને એક વાડકી લોટ માગવા જો રોટલી માટે, એમાં તો ચેટલું સંભળાવે છે મને. આ છોકરો મારો એટલો પ્રેમથી ઉછેરેલો, એમના મનમાં સમજે છે શું એમના મનમાં હે? આ છોકરાને પ્રેમથી ઉછેર્યો છે. મારી મધી ખસ નહીં કહેતી, ખસ છે ને આ લખુભા આ ઓખે ચડ્યો છે, એમને ઓખે ચડ્યો છે. પણ હું કોણ રાજ્યો મારા છોકરાને છે ને ખસ ના કહેવાય, ખસ હે? આ વાડકી લોટ એને ના કઈ નહીં. આ ઝાડુ બંધ તો જઈશ, ઝાડુ પર થોડો ના પાડવાનો છે. એ તો મારો લંગોટ્યો ભાઈ બનશે, એ ના પાડ જ નહીં. હે દેખાય છે યાર, નજીક જ છે. જવા દે. હાશ, શું તાપ છે. પરસ્યો જ થઈ ગયો. શું સાચો ખેતરમાં ગુડ નાખ્યા. પેલો નડવું આવ્યું તું, નડવું ગુડનું કીધું ના કીધું મને કે ના હું તો ના લેવું. કેમનું મોજમાં? ઓ મોજે મોજ, દરિયે દરિયા. ખરા બપોરે ચેમ ના આવીને ભૂલા પડ્યા? એટલે આ વાત જોડે એમ છે કે આવવું પડ્યું એમ છે. હવે ઓ કહેવાય એવું નહીં પણ કેવું પડશે. સમજી જો, આમ કરો એટલે સમજી જ જવું. હા એટલે જાડિયા ભાઈ તમે તો મારા લંગોટિયા ભાઈ બનેલા. પાછું મારા તો વાડકી લોટની જરૂર પડી છે. હશે હા લોટ જ લેવો છે ને ખાલી? લોટ જ લેવો. અમારા છોકરાને આરે બાજરીનો રોટલો ભાવતો નહીં. ઓ હમણાં જ જો મેં કીધું લે પેણ ગુણ મેલવાની ના મેલી. મારો બેટો જબરો તમારો છોકરો શું લાડકવાયો બનાવ્યો તમે. અરે વળી રાજ્યનો છોકરો કેવો હોય હા? ખભે બેહાડજો, ખભે. આ તો ખભે બેહાડો જ પડે ને. મારા છોકરાને તો હું છે ને ખસ નહીં કહેતો, પોણીનો પાલો લાય બેટા એમ નહીં કહેતો. ખબર છે? ખભે જ બેહાડજો, ખભે. હા, હા, ખભે ઘોડિયા બેહાડો. ચડાવો છે કોઈ દાડે? એ તો વખત આવે ચડાઈ દઈશું, એનું ટેન્શન ના આ લો. વાટકી લોટ માગવા આવ્યા છો અને પાછા ઘોડિયાઓની વાત કરો. ઘોડિયા ગોડીની વાત હોય શું તો તમારું છોકરું શું છે? હું તો કઉ છું એ નડવું કેવું છે. સંસ્કાર આલો, જરા સંસ્કાર આલો. એટલે આ ઝાડુભા નડું ના કરશો. નડવું જ કહું ને. અહીં પેણ ગુણ મેલવાની અમે ના કરી, ઓમ ના કરીએ, ઓમ ના કરીએ તો કરે ચારે એવા. એટલે હું એમને ખસ નહીં, હું એને ઘેરથી નહીં કહેતો પાણીની ડોલ પેણ મેલી દે. તો એ તમારો બાચકું જ કે લાગે તમને એવું? તે લોટ તો પડ્યો છે પણ બાજરીનો પડ્યો. જોઉં તો હોય જ લઈ જાવ. બાજરીનો નહીં જતો, ઘઉંનો હોય તો હાલો. બાકી બાજરી તો મારો છોકરો નહીં ખાય, આજે નહીં ખાય ને કાલે નહીં ખાય. તો ભેડાનો તો મારી જોડે નહીં. જમીરી મોનમાં રહો, મોનમાં હાલવો તાલો નહીં કે ના પાડ દો મોઢા પર. ઘઉંનું બાચકું પડ્યું લઈ જવું હોય તો લઈ જાવ. બાચકો તો મારે ઘેર 25 પડ્યો છે અને 10 ઘઉં બાજરીનો પડ્યો છે. ફાળો મારે શું ફાળો મારે સા શું ફાળ વાટકી ઘઉંના લોટ ના પાછા બાચકોની વાતો કરે. લે વાત. પેલું નડવું તમારી જોડે નહીં વાત કરતો. તમને શું કહું, બાજરીનો લોટ જોઈએ એટલે લઈ જાવ. નહીં જોતો. એટલે આજે ઘંટું બંધ છે ને એટલે બાજરીનો રોટ લેવા આવ્યો પડ્યો છે ઘેર. એટલે આ ઘઉંનો માગવા આવ્યો. બાકી તો મારે ઘેર પડ્યા છે બાચકો. તમને શું માનો છો? ઓમ ઓમ કર્યા કરો એટલે પેલું ઓમ ઓમ ના કરવું પડે. હું પડું ઓમ જ કર્યા કરજો તમે. ઝાડુભા હો વાત ની એક વાત બાર હાલવો છે કે ના હવે તો ના પાડ્યો. ઘઉંનો પડ્યો છે જોઉં તો હોય તો લઈ જાવ. ઘઉંનો જ લેવા આવ્યો છું, તમે બાજરીનો કહો છો. આ તો શું ઘઉંનો કીધો ને શું શેરડા ફૂટ્યા શું છે? બાજરીનો પડ્યો છે. નહીં જોતો બાજરીનો, ઘઉંનો હાલવો તો હાલો. હું તો આ હેડ્યો નહીં. આ તો તમે લંગોટ્યો ભાઈબંધ જોડીને એક વાટકી લોટ લેવા આવ્યો. એમાં તો તે શું મારા છોકરાની ઊંચી વાતો સમજાવજો કોક દાડો કુવામ ના નાખાય પાછો. અલા મારો છોકરો છે, હું ઓળખું ને. બાજરીનો જોઈએ છે? નહીં જોતો.
રોટલા જોયે બને. છે? નહીં જોતો જાડિયાભાઈ. તા પછી તમારા છોકરાની જેમ આમ જોયું જશે. તમારે હાલવો છે કે નહીં હાલવો? હું શું કહું છું, બાજરીનો પડ્યો છે, બાકી તમારા છોકરાને કાબુમાં રાખજો, કાબુમાં. આજે તો આ લોટ લેવા નીકળ્યા છો ને, કાલે એ નૈડું ભીખ ના મગાવે, ભીખ. એટલે આ જાડુભા નૈડું ના કરો. છોકરો મારો હૈયાનું હાર ને કોટનું માદેર્યું છે, બરોબર છે? લટકાઈને ફરો, હા, તો લટકાઈને લટકાઈ ફરો, ફરીશું, તમ ફરીશું, કશો વાંધો નહીં. ફરો લટકાઈ. અરે શું આજે લોટ માગવા નીકળ્યા ને, કાલે ભીખ માગવી પડશે. અમારે કોમ ધંધા હોય, આમ આમ ઝુલાયા રાખો તમ તમારા હૈયાનો અહીં લબડાવજો હોય. હા હા અહીં લબડાઈશું. અમારે શું કામ મોણહો ને? હોય. શું મોણહો છે? એક વાડકી લોટમાં મારા છોકરા વિશે શું શું કહે છે ખબર પડે છે? આ મારો ભાઈબંધ ના હોય ને તો એક ડાબા હાથની ચોડી દીધી હોત. મારો બેટો નાલવાનો 10,000 બોનો બનાવે છે. હેડો તો ઘેર. માં હું આવી ગયો, માં હું આવી ગયો, માં. ઓ મારો લાલ્યો આઈ ગયો, લાલ્યો થાકી ગયો મારો લાલ્યો. હું મમ્મી હા કહું હા બોલ બોલ હું આવી ગયો, માં હું હા, આવી હા, ગયો. મારો દીકરો આઈ ગયો. તું આઈ ગયો બેટા, આઈ ગયો. હું જતો તો ને તે ફરી શું થયું ખબર છે? હું આવી ગયો, માં હું આવી ગયો. આ મારો દીકરો મારો લાલ આઈ ગયો, મારો દીકરો વાત. બેસ. મજા આવી રમવાની. આ બહુ મજા આવી. હું ચશ્મા તારા અરખા મૂકી દો, ટોપી તો નાખી. ટોપી તો હારું યાર તું ચિંતા ના કર, હું લઈ લો પેલી બાજુ પડી. બોલ ભૂખ લાગી તને? અને બહુ ભૂખ લાગી અને પેટમાં તો એટલા બધા બિલાડા બોલે છે કે ના પૂછે વાત યાર. બકરા બધું બહુ બોલે છે, કૂતરા બધું બોલે છે પેટ બધું. એક તો તું હા આવો હળી જેવો કૂતરા બધું ચોપેટમાં બેસી મારી જશે તારું. જો, મારી હાથી બોડી જો, પગની બોડી જો, એટલો જાડ્યો છું. તું જાડીઓ મને ખબર હે બાહુબલી, તને તો બાહુબલી નું એવોર્ડ મળવાનું હતું પણ તું એ દાડે હાજર નતો. તો રમવા જતો રહ્યો તો મેચમાં રખડવા. મને તો ખબર જ નહીં. હારું, શાંતિ રાખો. ભૂખ લાગી તને? બહુ વાત જ ના થાય. આ તારા બહુ બાપા ને તારા બાપા દહીણું લેવા જતા પણ અત્યારે લાઈટ જતી રહી છે તો દહીણું લોટ નહીં ઘઉંનો બેટા તો હો ને તારા બાપા શ્રીખંડ લેવા જ્યાં હા શ્રીખંડ? હા અને કેટલી મજા આવશે શ્રીખંડ ખાવાની. મારી વાત તો હોભળ. પણ હજુ બનાવી નહીં, હવે લેવા જ્યાં દુકાનથી લઈને આવો ને એટલે આપણે ખાઈએ ત્રણે જણા હંગાત મારા પૂરી પેટમાં બનાવી. તો બરાબર ના બિલાડા બોલે છે. હારું તું ચિંતા ના કર. હા. લો તારા ચશ્મા પકડજે, હું આવું. પછી કોતો નહીં. રોતો નહીં. હા, કોનો ફોન આવ્યો છે? એટલે હર્ષદ્યાનો છે. હાલો. એટલે પપ્પુડા હા. અરે હોજે પાર્ટી રાખી છે, જમવા આવી જજે. એટલે પાર્ટી શેની પાર્ટી? બુલેટ લાવ્યો છું, બુલેટ. એટલે ના હોય લ્યા. એટલે એ તો 3 લાખ રૂપિયાનું બુલેટ આવે છે લ્યા. આટલું બધું મોંઘું જોઈ લાવ્યો? એટલે મારા પપ્પાએ લઈ આલ્યું. એવું ના હોય. ખરેખર હા, આવું શું તો યાર. સારું ભાઈ, તમારી તો વાકાત નહીં, પણ ચિંતા ના કરે, હું ઓટો મારવા આલે. શું બોલ્યો? એ મારી વખત નહીં. એટલે મારા બાપો તો આપના તારા 2 દાડા બુલેટ લાવી દઉં. તને શી ખબર યાર? તારે જોવું છે? જોઈ લે 2 દાડા તને બુલેટ ના લાઈન બતાવું તો મને કહેજે. એને તને પાર્ટી આલી, જે ખાવું હોય ખવડાય, મંચુરિયન ચાલવી જે ખાવું હોય યાર. પેલા મારા બાઇક નો ઓટો મારી દેજે, પછી શીખી લેજે, પછી લાવજે બાઇક. એટલે શીખવાનું શું, આમ લાયો એટલે આવડી જાય. ના ચમ આવડે યાર. અરે તને લાઈન બતાવું, તારી ઓકાત તને બતાવી દઉં યાર. તને ખબર છે મારી ઓકાત શું છે? જોયું હોય બુલેટ કોઈ દર જોયું હોય? એટલે જોયું છે ને, બેઠેલું છું, ચલવે છું, જીસીબી ચલવી સમી તો. કશો વાંધો નહીં, લાવજે તા. હા, પેલા જોઈ મારી લેજે. પાર્ટીમાં જમવા આવજે પણ. અરે આખું ગોમ જંપા બોલાય, તું જોઈ લેજે. લાવું એટલે તું જોઈ લેજે મારી ઓકાત. બરોબર છે? સારું સારું. તું તારા મનમાં સમજતી છે તે મને ચાલે છે આપે છે. જોઈ ને મારા બાપો શું કરાવે હવે. બુલેટ લાઈન ના બતાવું છે 3 દાડા. પેલો 2 કોડીનો અડસદ્યો મને મેણું માર્યું યાર. એને ખબર નહીં કે 2 દાડા બુલેટ મારો બાપો લાઈને બતાવે. એટલે અડસદ્યો મને મેણું મારી ગયો. હવે બતાવું છું એને, જોઈ લેજે. બુલેટ લાઈન આવી બતાવું છું. મને મેણું મારી ગયો. જોઈ લેજે તું પણ. મારો બાપો લઈ આવશે કે નહીં લઈ આલે મારો હારો હોય. આવું તો પડશે યાર. શ્રીખંડ લાવો કે ગમે તેલું 32 ભાતના ભોજન લાવો, પણ બાપા ખાવું જ નહીં. બુલેટ ના લાયેલા તારું બધું ખાવું જ નહીં. લોકો યાર મને મેણા મારી જાય. જો તો ખરો પેલો 2 કોડીનો અડસદ્યો એની ઓકાત બતાવી ગયો યાર. મારો બાપો જેટલો રહ્યો યાર. તો ભૂખ લાગી છે. અલા ભગુડા, હા, આવે બેટા, બેસ. હા. જો પરસેવો પડી ગયો હા, તારા બહુ શ્રીખંડ લેવા ગયો તો બોલ. એવું લાયા. હવે લાવ્યો શ્રીખંડ, જો હા. આવસર શું કિંમત હતી તારમાં? માં ખબર નહીં લાકડા પકડા લેવા જઈએ છે.
એને કીધું તું ખરું શિખંડ લઈને આવું છું ઘેર રહેજે એનો ટોટ્યો ટકતો નહીં આ તને બાજરીનો રોટલો ભાવતો નહીં તે હું તો લોટ લેવા જો ના મેળ પડે હું શિખંડ લઈને આવ્યો તારમાં પૂરી બનાવો શિખંડ ને બટાકાનું શાક અને ભાવ છે બહુ બસ બસ બેટા તારા માટે તો છે તો હેડી જઈ લે બાપા હું આવી ગયો એ તો મને ખબર છે આયો તારો જોઉં છું બેટા આઈ જે મને ખબર છે તો હેડતો હતો તો અને પછી અંદર આવ્યો અને પછી બાબા એક વાત કહું હું આવી ગયો ખબર છે લ્યા તું તો મારો લાડકો બેટા આ મધી ચોકી દેખાતી નહીં આ મધી બાપા એક વાત કહું આ બોલે બેટા શું કહેશો તમે પણ કરશો ને યાર હા તારા માટે બધું હાજર છે બેટા મારે છે ને પેલું બુલેટ આવે ને પેલું ફાટ 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 બોલે છે એ લઈ આવું છે એ લેવું છે તાર તું આ ચલાવવા જેવો થયો લઈ આવીશ વધુ ને અરે આવડો મોટો થઈ ગયો છો તમારે ઊંચો થઈ ગયો છું હોય એટલે તો લઈ આવીશ લઈ આવીશ 3 લાખ નું આવું વાંધો હે? નહીં 3 લાખ નું અરે પેલા હર્ષદજી ભરશે મને મેણો મારી જાય છે બાપા મારી ઇજ્જત આબરૂ તમારી ઇજ્જત આબરૂ બધાને સવાલ છે સાચી બેટા પણ આપણે તો 1.5 વીઘો જમીન છે ને 3 લાખ નું ચમનું પોહાય હોય છે ગમે ત્યાં માગું પાછું કરી દો ને કરીએ બેટા હા? સાઈડું બાયડું ના એ બધું તારે તું વિચારી ને કરીએ આ શિખંડ ના, ના, એ બધું બહાર. નહીં, ખાવું પેલું બુલેટ. બેટા હું શું છે વાત જોણે એમ છે ને કે આ પાક બાગ થયો નહીં આપણે 1.5 વીઘો જમીન છે અને એમાં પાછું તારું 3 લાખ નું બાઈક એટલે મને સારું ટેન્શન થઈ ગયું છે કશું આગું પાછું કશું એ તો કરીશું હવે કશું ના, કરીએ મારે ખાવું બીજું કશું નહીં બાકી મારે બુલેટ જોઈએ બસ જોઈએ ને જોઈએ. બેટા આ શિખંડ લઈ ખાઈ લે તારમાં આપણે આવતી જશે ના મારે શ્રીખંડ નહીં પેલું બાઈક બુલેટ નંદાયો બેટા કરવું શું તું બે શું આવ્યો હો બે શું આવ્યો હો પેલું હા કરીએ બેસ બેટા આ શિખંડ ખા. બાપ. અરે હા ભાઈ બેસ ને તું બેસ મને તો જોવા જેવી કરી મને તો બાપુ હા બેટા જો તમે મને બુલેટ ના લાવ્યો ને તો જોઈ લો પેલો પંખો ઘરે ટૂંકો ખાઈને મરી જઈશ. કાંઈ એવું કશી કરવાની જરૂર નહીં બેટા બેજા ના યાદ રાખજો પણ. કરીએ તારું કરીએ ગમે તે કરો પણ લોકો બોલી જાય પેલો અસજ્જમ કેટલા લોકો મને બોલી જાય અરે બાપુ કશું ના કરે કશું વાંધો નહીં બેટા કરીએ બે જા હું આવ્યો બેસ મારું મને તો જબરું કર્યું 3 લાખ નું એટલે મારા તો 1.5 વીઘો વેચું તોય મેં ના પડે મને તો આ છોકરાને તો હવે જબરી જીત પકડી છે હવે કંઈક તો કરવું પડશે આ મધ્ય દેવતા પેલી ચોદી નાખી જશે આયા તમે ઓવે ચન્નો ઈજો બાપા હું રાહ જોતો હતો પણ શિખંડ લઈને આવે તું તો જતી હતી બેહન પૂળા નાખવા જઈતી એ તો દેખાય છે તારા રંગરૂપથી દેખાય ને હું શું કહેતો આ પેલા છે ને પથારી ફેરવી છે ના રે હું મને કે મામું આવી ગયો આ એ મને એવું જ કહેતો બાપા ભાઈ જો શિખંડ આવ્યો કે માં નહીં ખાવ હવે જીદ પકડી છે કે પેલું 3 લાખનું બુલેટ એના નપાવટ દોસ્તો લાયા છે તો મારો હારો મને એમ કે છે મને એ લઈ આલો નીકળ કે પંખે ટૂંકો ખાઈને મરી જાય વાત કરો હું શું કહું છું ડોહા હા આપણે ઘરે અડોણી મેલ દઈએ અને જમીને અડોણી મેલ દઈએ પણ આપણા છોકરાને 3 લાખનું પેલું ફટફટિયું તો લઈ આલવું જ પડશે એટલે ડોસી લાલવન મોઢો નહીં મને વધી એના પણ હું એમ કહું પેલું 50-60 વાળું આવે છે ને પેલું બજાજ વાળું એ લઈ આ 3 લાખ લેવાની ચો જરૂર છે એ મોની જોતો તો એ લઈ આવે આ બધું ગીરવે બીરવે એટલે વેચી કાઢીશ બરોબર તો પાટલી જિંદગીમાં આપણે શું ખાઈશું ને એને શું ખાશે પાછળ કશું નહીં વધે અને પાછું એને લગ્ન કરવાનો છે હે એનો ખર્ચો ઊભો થશે એ જો અહીં કાઢીશું તમે 50,000 નું ફટફટિયાની વાત કરો તો એક વિચાર કરો કે પહેલા પેલો સાદું ડબલું ફોન આવતો હતો અત્યારે આપણે વિડીયો જોઈએ બધું જોઈએ જેવો ફોન આવે આમ ટચ કરીએ તરત જ ચાલુ થઈ જાય તો એ ફટફટિયામાં એવું જ હોય ક્વોલિટીમાં ફરક હોય ને પણ હું મોની જશે તું મનાય ને ભાઈ તારો મોની તો છે મનાય તું એના 60,000 માં પતિ બિચારો દુઃખી થઈ જાય નારાજ થઈ જશે કશું વધુ નહીં. તું મનાય તો ખરી મની જશે ઠીક છે પછી તો કરીશું પણ આપણે ઘરનું બધું અડોણે મેલ દેવું તો આપણે તો છોકરો માથા જેવડો થયો કાલ કોઈ છોકરી હગાની વાત આવે તો કે હમણાં તો ઘરનું બધું અડોણે કોઈ છોડી નહીં આવે નાલ એટલે તું સમજાય ને તો પછી ખવડાય પેલું બહુ ભૂખ્યો લાકડી જેવો થઈ ગયો છે હેડજે ઘેર પપ્પુ પકડા બેટા બહાર આવજે આયો બાપા દાદા બેટા નહીં ખાવું શ્રીખંડ ચમ કેમ નહીં ખાવ હા મારે પેલું જોઈએ ફટ બુલેટ તને ખબર પડે છે બેટા 3 લાખનું આવે એ રહ્યું 3 લાખનું આવે કે 10 લાખનું આવે મારે જોઈએ એટલે જોઈએ બસ જીત ચેવી પકડી છે આ જીદ ના કરે મારા છોકરા હા તો હું પંખે લટકી જાઉં લાઈ દો તો નહીં અલ્યા કરવા ના બોલતી રાત પેલા વાત અભણ અમે આગળ આટલો બધો તને લાડ પ્રેમ કરીએ છીએ અમે તો આવા પંખે લટકવા માટે તને આટલો બધો તને મોઢે ચડાયો અમે મારે બુલેટ જોઈએ બસ બુલેટ તું આવશે શ્યાંગ જેવો બુલેટ કેટલું ભારે હોય તને એઠું લઈને આવશે શ્યાંગ જેવો કે પેડા જેવો મારે બુલેટ જોઈએ બસ
અલ્યા હું એમ કહું પેલું 60,000 આવે છે ને પેલું બજાજ વાળું નહીં આવતું આમ મસ્ત આમ રેસ આલે પણ મેં આ ગોમનામ ચેલેન્જ આપી દીધી વરસાદ બધાને ચેલેન્જ આપી કે મારો બાપો હમણાં તારા કે ના કોઈ તોડી આવે. એ લોકો તો રૂપિયા વાળા હોય ને તો પોણી મેલ બનાવે અને હેલિકોપ્ટરે ઉતારે. આપણા જોડે એટલા હ રૂપિયા. જો પંખો અલે નહીં તું શાંતિ રાખ. નહીં શાંતિ રાખ છે ને કે ઉસીનું પાછીનું કરીશું બસ તને બુલેટ લઈ આવવાનું હા. લઈ આવવાનું હા ચોક કરીએ દોશી શાંતિ રાખ લાવો શ્રીખંડ લાવો ચલો હવે ચાલો શ્રીખંડ. હજુ પૂરી બનાવવાની છે. થોડી વાર રહી જાય ફ્રીજમાં મૂક. કરું અને ઉસીના પાછીના ચોક થઈને લેવું પડશે આ લખુબા બખુબાને બોલાવ અને ચોક ઉસીના કરું તો જ મેર પડે છે ને કે આ છોકરો ટૂંપો ખાઈ એવો છે આનો લાડક વાયો છે હૈયાનો હારનો કોટનું માદેરી ચોક કરી બેહાના તો મારે તો ગામમાં મોઢું બતાવવા જેવું ના રહે લેવા દે લખુબાને ઘેર જવા દે ને બોલાવી લાવું અને હું કરું હેડે લખુબા લખુબા એટલે શું ભૂલો આ તાપમાં તમે હોઈ ગયા છો ગરમી કેટલી છે પૈસા બે અને આ બુડા ફરી પાછો લોટ લેવા ટપક્યો. એટલે આ લોટ નહીં જોતો પૈસા મારે વાત જોડે એમ છે ને કે હેડો ગયો હું કહું હેડો માં જોડે હેડો પેલા પણ સર શું એટલે આ સ ભાઈ મોટી વાત છે હેડો ને એટલે બોલાવાયો છે હેડો પેલો સગલો પેલો તાપ તાપ છે, એટલે આ જલ્દી પડે છે. હેડો. હા. ઝાડુ પા બરોબર ડોબોન પૂરો નાખવા જવા દે. નાખજો પછી લો મેલો એક બાજુ મેલ દો અલ્યા ડોબો પૂછ્યો આ તે. મારી વાત સમજો હેડો માર ઘેર કોમ પડી છે બે નું કર માર હેડો જોઈ ગયા એટલે વાત જોણા બહુ સિરિયસ નહીં લોટ બોટ નહીં હોય. હા બધુંય છે મારે નહીં જોતો લોટ મારો કોમ પડી છે હેડો જોઈ ઘેર કોમ છે થોડું મારે શું કહો? કઈ નવા જૂની છે નવા જૂની. કોમ એવું પડ્યું છે બેહો ઝાડુ પા બેહો અમને લોટ લેવા ના મોકલતા હો પાછા. ના પૈસા બેહો લખાજી નહીં તો પાછું આ લોટ લેવા કે છે. બેહો પાણી પાણી અલ્યા ભાઈ સર શું એમ તો કહો આ શું કરવા બધાને તેડી લાયા છો અહીંયા આગળ એટલે આ વાત જોણે એમ છે કે એમ હું શું કહું તમને એટલે પપુડા એ બધી બહાર આવજો બહાર આવજો પૈસા માંગવા જ નહીં બોલ ના પૈસા નહીં બધું છે વાત જોણા હવે અઘરી લખાજી હું તો ઢોકણી લાયો છું. આ ઢોકણી પાણી લઈને ડૂબી મરે એટલે આ ઢોકણી લાયો. જો આ અમાર પપુડો બરોબર છે હવે આને સમજાવો એ પેલું 3 લાખનું માંગે છે ફટફટ્યું ઓહોહોહો, ભાઈ મોઢે તમે ચઢાયો છે 3 લાખનું નહીં 20 લાખનું હેલિકોપ્ટર એ માગશે કાલ ઉઠીને ફરકડો ફરકડો હવે આ 3 લાખનું ચોહી લાવવું મારે આ 1.5 વીઘા જમીનમાં આખું ગુજરાન ચલાવવાનું છે એને પૈણાવાનું છે ના અને જીદ પકડી લઈ આલો બુલેટ જો હાથ એના તો જ છે પેલી ખાતરની થેલી ખબર હે ને? ખાતરની થેલી મેલવાની ના મારે તો બુલેટ જોઈએ. એ મેં કહ્યું કે પેલું 60,000 નું લે લઈ આલો તો કે ના કે એ લો ને કે પંખે કે ઘરે ટૂંકો ખાઈને મરી ગયો એટલે મકું 2 મોણાને બોલાવું આનો સમજાવો જરી સમજાવો ને એ તો કદી કામ જીદ ઓછી કર્યા અલ્યા ભાઈ આવી ખોટી જીદો શું કરવા પકડો છું તું અને રાજભા આ બુડો સતે આ તમે પહેલે આ લાડ કઢાઈને આ તમારા લાડ કાઢી નાખશે હવે લઈ આલો એના એ તો સાચી વાત લખુબા તમારી. આ આપણી જ ભૂલો છે. એનું ભૂલોનું પરિણામ અત્યારે ના લઈ આલે ને તો પંખે લટકવાની તો ધમકી આલે છે અમને. અરે અમારી ભૂલ અમને સમજાઈ ગઈ છે સારું હવે કરવું શું 1.5 વીઘો કહી નાખો એટલે 1.5 વીઘું ગહી નાખી તો પાછલી જિંદગી બચશે હું આના માટે કોઈ છોડીએ નહીં આલો. 3 લાખ રૂપિયા હું આલું છું મેલ તો હેડો મારતા ગીરે અને ઢોકણી હું આલું છું. ઢોકણી ડૂબી મારજો આમાં. ઓને ચક સમજાવો ને કઈક સમજે તો સારું છે જો આ એ જ વાત ચાલે. 3 લાખનું છે કઈક સમજાવો હવે ઘરે વાત નહીં ઉતરતી ઓને પંખે ટૂંકો ખાઈને મરી જવાની ધમકી આલે છે આવા આ વાજવાનું એક ને એક છે અમાર. સુવરી પહેલે લાડ કરાય એનું પરિણામ છે અમારી ભૂલ અમે સમજાઈ જઈ પણ કરવું શું હવે આ બધી વાત એક બાજુ મેલો લખુબા. જાડુબા તમે 2 જણા થઈને અને કોઈક હારો રસ્તો કાઢો અને ગોમના મોટા છો એટલે આવો ભાઈ તારો. અલ્યા ભાઈ પેલા ખુરશી લઈ બેસે તું શાંતિ બેસ બેસ બેટા, બેસ. શાંતિ અને લખાજી ઢોકણી આલજો અને આ ઢોકણી આલજો. હાલ્યો ખબર આ મોટા કે લ્યો, બધા. બોલો અલ્યા ભાઈ વાત જોણે એમ છે કે જો તારા બાપાને 1.5 વીઘો જમીન છે હવે 1.5 વીઘામાં તું એકનો એક શું સાચી વાત. કાલ ઉઠીને 1.5 વીઘો વેચી મારશે ઘસી નાખશે તાર બાઈક લાવવા હતા તો કાલ ઉઠીને તારે ભીખ માંગવાના દાઢા આવશે બોલ શું કરવાનું તારે? સાચી વાત. વેચી મારો ગીરે મેલ દો. મોડો થઈ ગયો છે. મોપલના મોટા મોણો વાત કરે તો ના બોલીએ વચમાં. જો બાપા હું જાઉં બેસો, જઈ જા. ઉતરાણ નાખી દો શ્રીખંડ બીખંડ મારે કશું ખાવું હા, નહીં નહીં ખાવું. મારે પેલું જોઈએ ફટ શાંતિ ફટ 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 ફટ
ટાઢો તા લખાજી लातों का भूत बातों बातों से से नहीं नहीं मानेगा लगता है कोई बात नहीं भाई 1.5 વીઘો ઘસી નાખશો તો પાછળથી તમારા છે ને ભીખ માંગવાના દાઢા આવશે. બોલો તમારે શું એટલે કરવાનું? નહીં વેચવું કઈ વીઘું નહીં વેચવું કે 1.5 વીઘું નહીં વેચવું. ઓને ચક સમજાઈને ગતે પાડો ભાઈ સાહેબ. હું તો કંટાળ્યો છીએ નથી તો હે બધી જીદો પૂરી કરીને તો મેં રૂપિયાનો તરિયો ગહી જો અને એને બધી પૂરું કરવાનું. જો આ છેલ્લી વાત કહી દઉં હું પંખે લટકવા જઉં છું. ચોય નહીં જો બે ને ટાઢો પર મગજનું ગરમીનું ભરેલું છે. એટલે તારે પંખે લટકવું છે? પંખે ને હેર તને થોભલે લટકાવું હેર. સાચી વાત લખુભા લટકાવો હેર તને થોભલે લટકાવી દઉં. ચેનનો બોલ બોલ કરો છું ને મરી જવું છે હેર થોભલે લટકાવું હેર. કોઈ શું જોડે લખબા હેલો ના અરે હેર ભાઈ હેર. તમ ના બોલજો વચ્ચે લે થોભલે લટકાવો ને આ થોભલે પંખો તો લટકાઈ દે આ રહ્યો થોભલો હેર. ના નહીં ચડો લખબા ચડો આ રહ્યો થોભલો લખુબા રવા દો આ કરવાનું ના કરવાનું કરી છે. અલ્યા કશું કરવાનું ના કરવાનું કરો. તમે બધું મોઢે ચઢાવ્યો છે વાત કરે છે તે કરવાનું ના કરવાનું કરો છો. નહીં જોઈતું જો ના ઉભો રે, પાડે હા, ઉભો રે, ઉભો રે. ના પાડે જો એ ના પાડે જ ને વાત કરે છે તે. આ બધા લાડ કોડ કરીને આ બધું છે બધું. બેટા કશું કામ ના બધું બે ખખડાયું હોય તો ઓડે રમ રમાઈ. જો ના ઓ નહીં લેવાનું હા શાંતિથી પછી નહીં મારે પારકાનું જોઈને નોયા કરે છે બધું શિખર ને એવું ખાઈ લે બેટા. શીખન ભાઈ જો અભળ મારી વાત. ખબર છે તારા કાકા બુલેટ લાવવું હોય તો બુલેટ લાય, હેલિકોપ્ટર લાય, પણ તારા પગ પર તારી તાકાત થી કમાઈને લાય. બાપના પૈસે લેર ના થાય. હા બીપીએલ નહીં થવાનું બેટા એપીએલ થવાનું. શું કીધું? હા બીપીએલ નહીં થવાનું એમ કહું. આવજો બધું મજૂરી લાવું છે કરજે. ને બુલેટ લાવું છે ને લાવું તો એવી મહેનત કર, એવો ધંધો કર કે પેલો હર્ષદ તો શું મેણા મારતો હતો. અલ્યા તારી હોમે કોઈ આમ કરીને આમ ઊંચી આંખે જોવા વાળું નહીં હોય એવું કમા અને એવી વસ્તુ લાય. આ તારા નોમે તારો લોકોની બાપ આંખો ચાર થઈ જાય. તારા નોમે તારો બાપ આમ વખણાવો જોઈએ કે જો આ પેલાનો બાપ જાય સમજ્યો? એવો કામ કરવાનો બેટા. શું કીધું હે લો હેડો મારા થોડુંક મોડું થાય છે, મારા હવે બીજું કામ છે ભાઈ. શું કીધું વાપર્યું ને? ખબર બેટા જો કાકા શું કહે છે જા કાકા થઈ સમજી જાય લે. નેતર જેવો. તારે શું મારે થોડોક ઠપકો આલવો છે તમે હાલો ના તમારો જ છોકરો છે. તમને જ આલવો છે આલી નાખો તમે હાલ દો હેડો તો. ઘઉંનો લોટ લેવો છે અલ્યા નહીં લેવો પૈસા નહીં લેવો, કાલ દોડાઈ જશે અમારે. ડરી જા બાજરીનો ભાવ છે ને બાજરીનો બાજરીનો ખાઈ લઈશ રોટલો ખાઈશ, બાજરીનો ખાઈશ, રોટલો ખાઈશ. એ જ કહેવા માંગતો જોયું મિત્રો, છોકરા અમે બાકી લોકો તમને અત્યારે અમારો કોમેડી વિડીયો કેવો લાગ્યો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને રીતેશભાઈ તમે શું કહેવા માંગો છો આ video લાઈક કરો બાબતે? શેર કરો સબસ્ક્રાઇબ. અને સબસ્ક્રાઇબ હવે અવશ્ય કરજો. આવા છોકરા જો ઘરમાં હોય તો એને છે ને ઠપકો આલીને સીધા રાખો બરોબર છે? ઠપકો આવા આલો, વંઠેલ ના થપ્પડ આલો. બનાવશો. એક થપ્પડ આલીને સીધો કરો આવો વંઠેલ ના આ બનાવશો. છોકરા તારે કઈક મેસેજ કે, છોડ મેસેજ તું છોડ કે. થોડો કે હું તારે તો જો- એમ કહેવા માંગુ છું કે આજકાલના છોકરા આ બધા બાપના પૈસા ઉપર પૈસા ઉડાડે છે. પોતાની મહેનત ઉપર કમાઓ અને પૈસા ઉડાડો. તમે બાપના પૈસા ઉપર લેર ના કરશો. ના કર. BPL ના બનો. લખાજી તમારું શું કેવું છે આ બાબતે જિંદગી એક જ વાર મળે છે તો તમે પ્રેમથી જીવી લો. ભાઈ મારું તો એવું કેવું છે કે મેં આજ છોકરાને જેવી સલાહ આલી ને એવી સલાહ તમે આલતા રહેજો, અને છોકરાને કાબુમાં રાખતા રહેજો. કાબુમાં રાખજો. બરોબર છે અને પાછો થોડોક પાવર રાખજો. હોહો, બધાય તો છે ને બગડી જશે. પાડોશી પેલો હગો કહેવાય આપણે તો અમે જ પાડોશી એટલે અમે પેલા ઠપકો આલ્યો. હગાયા. માઇકી વ્યવહાર વાળો લોટ વાળો એ- અને વાટકી વ્યવહાર કરતા રહેજો બધા. બાકી ભેડાનો લોટ આપણી જોડે ના મળે હો શીખણ ખાવા છે ને હા હેડ. સિગરના લેટો બે જણા જેવા દોડ્યા. જો તમારે ખાવું હોય તો ખાઈ લેજો, કરકરતી ગરમી ચાલે. બરાબર આવજો.